રાધનપુર શહેરના શ્રીરામ કોમ્પ્લેક્સ પાસે ગેરકાયદેસર દબાણોને લઈને વેપારીઓ અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। કોમ્પ્લેક્સના નીચેના માળે આવેલા કેટલાક વેપારીઓએ 10 ફૂટથી વધુ લાંબા પતરાના શેડ બનાવી દબાણ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને કારણે ઉપરના માળે દુકાનો ધરાવતા વેપારીઓને અવરજવર અને વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સ્થળ બસ સ્ટેશન નજીક હોવાથી વાહન વ્યવહાર પણ બાધાયમાન બન્યો છે, જેને કારણે સામાન્ય નાગરિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વેપારીઓએ જણાવ્યું કે આ દબાણો માત્ર વ્યવસાયને નહીં પરંતુ જાહેર વ્યવસ્થાને પણ અસર પહોંચાડી રહ્યા છે। ત્યારે હવે ફરીથી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને દબાણો તાત્કાલિક દૂર કરવા અને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે। કે મેં બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ શ્રીરામ કોમ્પ્લેક્સના નીચેની દુકાનદારોએ દબાણ કરેલ હોય આ બાબતે મેં પ્રાંત અધિકારીશ્રીને 8 મહિના અગાઉ લેખિતમાં રજૂઆત કરેલ હતી। તેમજ આ નગરપાલિકા રાધનપુર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ફરીથી મેં કલેક્ટર સાહેબ શ્રી પાટણને આ બાબતે લેખિતમાં રજૂઆત કરેલ હોવા છતાં નગરપાલિકા દ્વારા આ દબાણો આજ દિવસે દૂર કરવામાં આવેલ નથી। આ દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, તેમજ ઉપરની દુકાનવાળાઓને વાહનો કઈ જગ્યાએ પાર્ક કરવા એવો પણ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય। જાગૃત નાગરિક તરીકે આ દબાણો તાત્કાલિક દૂર કરવા હું આપ નમ્ર